નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના કારેલબાગ જૈન સંઘમાં આચાર્ય અક્ષય ચંદ્ર સાગર સુરેશ્વરજી મહારાજની નિશ્રામાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. વડોદરાના કારેલબાગ જૈન સંઘમાં ગુરુ પૂર્ણિમા પર્વની ઉજવણી થઈ હતી. કારેલબાગ જૈન સંઘમાં દીપક એકાસણાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 354 તપસ્વીઓ જોડાયા હતા. આચાર્ય અક્ષયચંદ્ર સાગર સુરેશ્વરજી મહારાજે જણાવ્યું હતું કે ગુરુને શિષ્યના સંબંધ માંગણીથી પર છે. ગુરુ દીવો બની પથમાં પ્રકાશ કરે છે તો શિષ્ય ઉજાસમાં પ્રવાસ કરે છે. બસ અહીં જ ગુરુ શિષ્યની ગીતાનું સમાપન છે. સંઘના ટ્રસ્ટી અજયભાઈ લાલીએ જણાવ્યું હતું કે આજે સંઘમાં દીપક એકાસણાનું આયોજન કરવામાં આવ્યું હતું. દીપક એકાસણામાં દીપક પ્રગટાવીને એકાસણું શરૂ કરવાનું હોય છે અને તે માંગલિક થાય તે પહેલા પૂરું કરવાનું હોય છે. ગુરુ પૂર્ણિમા નિમિત્તે મારા સાહેબ અક્ષયચંદ્ર સરસ્વતી શાંતિકરણનો તપ રાખવામાં શ્લોક રાખવામાં આવ્યો હતો. આશરે 1000 ભાઈ બહેનો પધાર્યા હતા અને અંતે નીચે દીપક એકાસણા રાખવામાં આવ્યા હતા. તેમાં 350ની સંખ્યા હતી. તેનો લાભાર્થી દિવાળીબેન મુક્તિભાઈ છારવા પરિવાર છેલ્લા 34 વર્ષથી આ જ લાભ લે છે. કાયમી ધોરણે 34 વર્ષથી એમનું ચાલે છે અને આગળ એ લે એવી અમારી પ્રેરણા. અને અક્ષયચંદ્ર મહારાજ સાહેબે આજે બહુ સુંદર વ્યાખ્યાન અને શાંતિકરણ જાપ કરાયા હતા. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.